ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। योऽवतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। तो ग्रंथकार है कर्मनी चर्चा नो प्रारंभ कर्यो छे। कर्म जन्म हेतु। तो पहला तो जीवन में दुख केम छे? जन्म ने कारणे, शरीर परिग्रह ने कारणे, शरीर धारण करने ने कारणे दुख है। शरीर केम धारण करवू पड़े? कारण के जन्म है। तो दुख केम छे? कारण के जन्म है। ये तो नक्की थई गयो। तो बीजो प्रश्न है जन्म केम छे? कारण के कर्म है। आ देहनो जन्म पूर्वना कर्मने कारणे छे। एटले 29 पान पर प्रश्न पूछवामां आव्यो तस्य शरीरस्य आगे गयो तस्मात् यत्र शरीर परिग्रह तत्र दुखम व्याप्ते है। आ प्रकार एक सामान्य नियम एमने तारव्यो। यत्र शरीर परिग्रह तत्र दुखम। ज्यां शरीर धारण कर्युं छे त्यां दुख छे। अविवेकीने दुख छे कारण के एनो विवेक नथी। विवेकीने शरीरना स्तर पर दुख छे पण
એમને પોતાના સ્તર પર દુઃખ નથી, પણ દુઃખ એ પ્રકારનું છે. રાજાઓને પણ દુઃખ છે, દેવતાઓને પણ દુઃખ છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ગમે તેવી ઊંચી પદવી પર હોઈએ, ગમે તે ઊંચું સ્થાન ધરાવતા હોઈએ, તો પણ દુઃખથી મુક્ત ના રહી શકાય. શરીરનો અર્થ છે શરીરમાં અહંભાવ, એનો અર્થ છે અહંકાર, એટલે કે વ્યક્તિત્વની પ્રકારની લાગણી કે હું વ્યક્તિ છું, આટલો જ છું. શરીરમાં અહંભાવ એટલે હું માત્ર શરીર જેવડો જ છું, જેવું શરીર તેવો હું. શરીર બિચારો અલ્પ છે, અત્યંત અલ્પ છે, માટે આ શરીરમાં દેહમાં અહંભાવ હોય એટલે મનુષ્ય સતત આ અલ્પતાની લાગણીથી પીડાયા જ કરવાનો. એ જ મુખ્ય દુઃખ છે. એટલે મુક્તિ બે પ્રકારની કહી, સશરીર અને અશરીર. શરીર સહિતની મુક્તિ પણ કેવા કેટલાક લોકમાં હોય, સ્વર્ગમાં કે પછી આકાશમાં ધ્રુવ વગેરે, કે સ્વર્ગમાં દેવતાઓ હોય, કે પછી સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય એ પ્રકારની મુક્તિ પ્રાપ્ત થઈ હોય. એ બધા પ્રકારની મુક્તિમાં દેહ તો હોય, ઉત્તમ દેહ હોય, છતાં પણ વેદાંતની દ્રષ્ટિએ એ મોક્ષ નથી, કારણ કે વળી પાછું એમાં પણ જન્મ છે, સંસારમાં પાછું ફરવાનું છે. એટલે એને જ મુખ્ય અર્થમાં મુક્તિ કહેવાય, જ્યાં ફરી દેહ ધારણ કરવાનું નથી. અને કહેવામાં આવ્યું કે દરરોજ જે સુષુપ્તિની અંદર આપણે દુઃખમાંથી મુક્તિનો અનુભવ કરીએ છીએ, કારણ કે ત્યાં દેહમાં અહંભાવ હોતો નથી, દેહ જ નથી હોતો એમ કહે છે. યત શરીર પરિગ્રહ તત્ર દુઃખમ. અને આ બધી ચર્ચા પરથી આ નિયમ તારવામાં આવ્યો કે જ્યાં શરીર ગ્રહણ કરવાનું છે, જ્યાં દેહ ધારણ કર્યો છે, ત્યાં દુઃખ છે. यदि व्याप्त आनंद स्वरूप से आत्मन शरीर परिग्रहादेव दुखम आगच्छति. ये आत्मा कहो छे आनंद स्वरूप है, आनंदનું સ્વરૂપ છે. દુઃખ કેવું છે? આગંતુક છે, આવીને જનારું છે, આગંતુક છે. કેમ આવે? કારણથી આવે. શું છે? શરીર પરિગ્રહ. તો શરીર પરિગ્રહાદેવ દુઃખમ. આ શરીર ધારણ કરવાને કારણે દુઃખ છે. ન તો સ્વતઃ આત્મા સ્વતઃ સ્વયં પોતાના સ્વરૂપથી કોઈ દુઃખ નથી. આવું નક્કી થઈ ગયું. ભાઈ આગળ પ્રશ્ન પૂછે, તસ્ય શરીરસ્ય કો વા હેતુ હિતિ છે. જો આપણને તો દુઃખમાંથી મુક્ત થવામાં રસ છે. જ્યારે કહેવામાં આવ્યું કે દુઃખનું કારણ તો શરીર ધારણ કરવું એ છે, જન્મ એ છે, એટલે પ્રશ્ન એ થયો, ચાલો ભાઈ આ જન્મમાંથી કેમ છૂટાય? તો કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. દુઃખ કાર્ય છે, જન્મ કારણ છે. જન્મ ના હોય તો દુઃખ ના હોય. તો જન્મ પણ કાર્ય છે, તો જન્મનું શું કારણ છે? તસ્ય શરીરસ્ય કો વા હેતુ હિતિ છે. પેલું આ શરીર જે ધારણ કરવું એ બધા દુઃખનું કારણ છે. એ શરીરનું કારણ શું છે? શેને કારણે આપણે શરીર ધારણ કરવું પડે છે? કે પૂર્વ કર્મ સહિત પંચીકૃત ભૂતાની એવા. આ શરીર ધારણ કરવામાં બે કારણ છે. એક કહેવાય ઉપાદાન કારણ, બીજું કહેવાય નિમિત્ત કારણ. કોઈ પણ સર્જનમાં આવા બે કારણ હોય. તો શરીરના સર્જનમાં પણ બે કારણ છે. ઉપાદાન કારણ, આ દ્રવ્ય જેમાંથી શરીર બન્યું છે. કયું દ્રવ્ય? પંચીકૃત પંચમહાભૂત, એટલે કે સ્થૂળ પંચમહાભૂત જેમાંથી આ દેહ સર્જાયો છે, એ આ દેહનું ઉપાદાન કારણ છે. એના વગર દેહ શક્ય નથી. બરાબર? પણ માત્ર ઉપાદાન કારણ પર્યાપ્ત નથી. બીજું છે નિમિત્ત કારણ.
જેવી રીતે ઘડાના સર્જનમાં માટી ઉપાદાન કારણ છે, કુંભાર વગેરે નિમિત્ત કારણ છે. તો તેવી રીતે આ દેહના જન્મ માટે પણ પંચમહાભૂત તો ઉપાદાન કારણ છે. એ તો બધાને લાગુ પડે છે. બધા જ દેહ છે એ પંચમહાભૂતમાં સર્જાયા છે, પણ એ સામાન્ય કારણ છે. પણ દરેક દેહ બીજા બધા દેહ કરતા વિશેષ હોય છે. કોઈ પણ બે દેહ સમાન હોતા નથી. દરેક દેહ જે છે એ આગવો હોય છે. એવું કઈ વસ્તુ છે જે આ દેહને આવું આગવો બનાવે છે, અજોડ બનાવે છે, યુનિક બનાવે છે? તો કે જે કર્મ. પંચભૂતાનામ દેશકાલાદીનામ ચ સર્વસાધારણત્વાદ. કોઈ પણ શરીરના સર્જન માટે પંચમહાભૂત તો જોઈએ છે. એ કેવું છે? સર્વસાધારણ કારણ. જેમ માટીના કોઈ પણ પાત્રના સર્જનમાં માટી સર્વસાધારણ કારણ છે. તો કોઈ ઘડો છે, કોઈ કૂજો છે, કોઈ કોળિયું છે, કોઈ વળી શકોરું છે વગેરે, એનું એ બધાનું કારણ શું? તો કે કયું કહેવામાં આવ્યું કે કુલાલ વ્યાપાર વૈચિત્ર્યમેવ. કુંભાર છે એનો વ્યાપાર એ કેવી રીતે ઘડે છે, પરંતુ શું ઘડાશે નક્કી થાય. અમુક વ્યાપાર એટલે અમુક પ્રકારની પ્રવૃત્તિ કે ચેષ્ટા કરે તો ઘડો સર્જાય, બી ચેષ્ટા કરે તો કૂજો સર્જાય, ત્રી ચેષ્ટા કરે તો કોડિયું સર્જાય. આમ આ કુંભારની ચેષ્ટા છે એ દરેકને વિશેષતા પ્રદાન કરે છે. દરેક વસ્તુમાં એક સામાન્ય અંશ હોય અને બીજો વિશેષ અંશ હોય. આપણા બધાના દેહમાં એક સામાન્ય અંશ છે, એ છે પંચમહાભૂત. બીજો એક વિશેષ અંશ છે કે દરેક દેહ બીજા કરતા વિલક્ષણ છે. તો વિશેષતા કોણ પ્રદાન કરે છે? વિવિધતા કોણ પ્રદાન કરે છે? તો કર્મ. કર્મની વિવિધતાને કારણે આપણા દેહમાં વિવિધતા છે. જેવી રીતે કુંભારના પ્રયત્નની વિવિધતાને કારણે આ ઘડો અને કોડિયું અને કૂજો એ પ્રકારની વિવિધ વસ્તુઓ સર્જાય. તેવી રીતે ભલે માટી સામાન્ય કારણ હોય, તેવી રીતે ભલે પંચમહાભૂત સામાન્ય કારણ હોય, પરંતુ કર્મની વિશેષતાને કારણે આ દરેક દેહ બીજા કરતા વિશિષ્ટ જુદો છે, વિશેષતા ધરાવનારો છે. एवं दाष्टान्तिके भी शरीरस्य पंचीकृत भूतानि उपादान कारण तत्तत् कर्म निमित्त कारणम. तो दरेक देहना સર્જન માટે આ પંચમહાભૂત છે ઉપાદાન કારણ છે. અને દરેક જીવાત્માનું પોતાનું કર્મ છે જે બીજા બધા જીવોના કર્મ કરતા અલગ છે. તો દરેકના કર્મની વિવિધતાને કારણે આ દેહમાં વિવિધતા છે. આ સમજાવવું પડે. બીજા લોકો શું કે જેવું કર્મમાં માનતા નથી, સમજતા માનતા અક્કલ વગરના છે, સમજતા નથી. એ લોકો એમ ઈશ્વર બનાવ્યો. એ લોકો શું કહે કે કર્મ જો તમે સ્વીકારો ને તો પૂર્વજન્મ સ્વીકારવું પડે. આપણે એમ માનીએ કે આ જન્મમાં આપણને જે દેહ પ્રાપ્ત થયો એ કર્મના પરિણામે, તો કર્મ તો કારણ તો હંમેશા કાર્ય કરતા પહેલા હોવું જોઈએ. એટલે કે કર્મ પહેલા હોવું જોઈએ આ દેહના જન્મ પહેલા. તો એ કર્મ કરનાર કોણ? આ જીવ પૂર્વજન્મમાં. એટલે આપણે કર્મની વાત કરીએ આપોઆપ જ પૂર્વજન્મ આવી ગયો. ભાઈ પૂર્વજન્મમાં એ પ્રકારે કર્મ કેમ કર્યું? પેલા પૂર્વજન્મને કારણે. પૂર્વજન્મ, આ જન્મ, પુનર્જન્મ. આ જન્મમાં જે કર્મ કરવામાં આવશે એને કારણે બીજો જન્મ થશે એટલે પુનર્જન્મ. આવું તો જ કર્મ
તમે કર્મની વાત આપોઆપ જ પૂર્વજન્મ પુનર્જન્મ સ્વીકારાય જ ગયા, તો કર્મ હોય જ નહીં. તમે ન સ્વીકારો તો શું કરો? તો ભગવાનના દેહ બનાવ્યો, ઈશ્વર બનાવ્યો, એટલા સારા છે કે તો ઈશ્વરને લોકો સ્વીકારી શકે છે અને તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખી શકે છે. આ બધું કે આવો ભગવાન કેવો, મને આવો કેમ બનાવે, પેલા આવો કેમ બનાવે? કારણ કે પૂર્વ જન્મ જ ના હોય, નિમિત્ત કારણ જ ના હોય. ઈશ્વર આપણે કહીએ સર્વસામાન્ય કારણ છે. આ દેશ કાળ પંચમહાભૂત ઈશ્વર બધા સામાન્ય કારણ છે. એ કોઈ પક્ષપાત ના કે બધા મળે સમાન હોય. તો કઈક વિશેષતા હોવી જોઈએ જે મારા દેહને વિશેષતા પ્રદાન કરે. એ મારું પોતાનું કર્મ. એવું ન સ્વીકારીએ તો ઈશ્વરે પોતાની શું કહેવાય સંકલ્પથી પોતાની માત્ર સ્વેચ્છાએ ઈશ્વર મનસ્વી કહેવાય, જેમ ફાવે કરનાર કહેવાય. એને કોઈ પૂછનારું નથી માટે મને આવો બનાવે પેલો બનાવે. આવું એનું કારણ શું? નસીબ જોઈએ આવો પ્રશ્ન લોકો પૂછતા નહીં હોય એટલે ઉત્તર મેળવવાની જરૂર પણ ના પડે. પણ આપણે તો પૂછીએ જ ને કે મને આવું કેમ કર્યું, મને આવી આંખો કેમ આપી, મને આવું નાક કેમ આપ્યું, મારી બુદ્ધિ આવી શું કામ આપી, મારામાં આવડત કેમ ના આવી, પૈસા કમાવાની આવડત મને આપી હોત તો હું પેલા જેવો થાત ને, મને બુદ્ધિ આપી હોત તો મને પણ એનામાં મળત ને, મને કેમ શરીર આપ્યું, હું દોડી શકતો હોત તો કેવું સારું થાત. આમ આ બધી મર્યાદા સર્જના ઈશ્વર જ થયા ને હતા. એટલે ખરેખર તો આપણા દુઃખ માટે ઈશ્વર કારણભૂત થયો, એણે દેહ આપ્યો ને. જ્યાં કર્મનો સ્વીકાર નથી ત્યાં દેહ પરિગ્રહ, દેહ ધારણ કરવો એ કોની મનસુબી છે? ઈશ્વરની. તરંગી થાય ને ઈશ્વર, ફેન્સીફુલ તરંગી, એને તરંગાવે પ્રકારે કર્યું. આવું જો ઈશ્વર કરે તો એ અનેક પ્રકારના દોષ એને લાગે. નિષ્ઠુર્ય, નિષ્ઠુર કહેવાય. કેમ? કારણ કે કોઈકને પક્ષપાત કર્યો, એણે પક્ષપાત કર્યો, નિષ્ઠુરતા દાખવી. ઈશ્વર આ પ્રકારના આક્ષેપો થાય. વૈષમ્ય, વિષમતા એટલે પક્ષપાત કર્યો. નૈર્ઘૃણ્ય એટલે કે એણે આવી રીતે ક્રૂરતા દાખવી. એ પ્રકારના દોષ ઈશ્વર પર આવે. એવો ઈશ્વરને આપણે ન સ્વીકારી શકીએ. ઈશ્વર પણ કેવું છે? એ પણ ઉપાદાન એટલે સામાન્ય કારણ થયું. આ દેહ આ પ્રકારનો છે, માત્ર દેહ આ પ્રકારનો છે એટલું જ નહીં, પરંતુ આ જીવન દરમિયાન જે પ્રકારના સંજોગો આપણા સમક્ષ ઉપસ્થિત થાય છે, જે પ્રકારના અનુભવોમાંથી આપણે પસાર થવું પડે છે, એ બધાનું કારણ કર્મ છે. યોગશાસ્ત્રમાં કહ્યું કે તે જે આ કર્મ આખી શું કરે? બે જન્મ એની જાતિ કઈ હશે, આયુષ્ય કેટલું હશે, આ બધું નક્કી કરે. ભોગ કેવો હશે, જાતિ, આયુ, ભોગ, કયા પ્રકારના સુખ દુઃખ મળશે, એનું આયુષ્ય કેટલું હશે, એ કઈ જાતિ એટલે શામાં જન્મ લે છે, મનુષ્ય વગેરે. આ બધું કોણ નક્કી કરે? કર્મ નક્કી. એટલે હું નક્કી કરું એનો થયો થાય. કર્મ તો આપણે કહીએ, કર્મ તો જડ વસ્તુ છે. કર્મ કશું નક્કી ના કરે. પણ કર્મ કરીએ ત્યારે અમુક પ્રકારની ઈચ્છાથી, અપેક્ષાથી, ઈરાદાથી કર્મ કરતા હોઈએ છીએ ને આપણે. કર્મ કરીએ જેથી મને આ પ્રાપ્ત થાવ, કર્મ ફળની ઈચ્છાથી પ્રેરણે કર્મ કરીએ ને. શરીર કેવું છે? કર્મ ફળ છે. કેમ થયું? કર્મને કારણે. કોણે કર્યું? જીવાત્માએ. કેમ કર્યું? સુખી થવા માટે. ધર્મનું પાલન કરે ના કરે, ધર્મ અધર્મ, પુણ્ય પાપ, બહુ સરસ આખી વ્યવસ્થા છે.
એટલે કર્મ જે આપણને જગતમાં વ્યવસ્થા પ્રદાન કરે, જગતમાં કોઈ વ્યવસ્થા રહે છે ને, ટકે શેર ભાજી ટકે શેર ખાજે, એવું થઈ જાય. ખાલી રાજા જ નક્કી કરનારો કોને સજા મળશે અને કોણ ફાંસી ચડશે, તો ટકે શેર ભાજી ટકે શેર. તો ઈશ્વર નક્કી કરનારો ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ના, ઈશ્વર બહુ પ્રેમાળ છે. એટલે કયો કઈ યાદનો પ્રેમાળ ઈશ્વર હો કેવો. એક તો મને અહીં ધક્કે રહ્યો પાછો, આવી જગ્યાએ મૂક્યો, આવા સંજોગો ઊભા કર્યા, આટલું દુઃખ મારવા જન્મ, પાછો પ્રેમાળ છે. એટલે માત્ર ભારતમાં જે જન્મનો જે સંપ્રદાયનો ઉદ્ભવ થયો એ જ કર્મને સ્વીકારે. ત્યાં મિડલ ઇસ્ટમાં જે થયો એમાં કોઈ એ લોકો સ્વીકારતા નથી. બે જગ્યાએ ધર્મો જન્મે. એક તો ત્યાં આગળ ગલ્ફ મિડલ ઇસ્ટમાં, ઇઝરાયલમાં, એવી જગ્યાએ અરબસ્તાનમાં પેલા જુડાઇઝમ, પછી ક્રિશ્ચિયાનિટી, પછી ઇસ્લામ, આ મુખ્ય ધર્મ. અહીંયા આગળ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ વગેરે. એટલે પેલા લોકો એમ એક જ છે આમ જોવા જઈએ તો. એને એબ્રાહામિક રિલિજન કહેવામાં આવે. એબ્રાહામ સૌથી પહેલો માણસ. પછી અંદર અંદર થોડા થોડા બધા ભેદમાં પેલા જૂ લોકો એમાં થોડું બળવો પોકાને ક્રિશ્ચિયાનિટી આવી, એમાં થઈને પછી આ ઇસ્લામ આવ્યો. પણ મૂળ વસ્તુ બધી એવી ને એવી સરખી. તો અહીંયામાં ધર્મ મૂળ વસ્તુ સરખી છે. વેદનું મૂળ છે ને બધા. એટલે ભારતમાં જેનો ઉદ્ભવ થયો એ બધા જ ધર્મો કર્મને, પૂર્વજન્મને બધા સ્વીકારે છે. ભલે ને બૌદ્ધ લોકો ક્ષણિક વિજ્ઞાનના શૂન્યમાં ગમે થાય, કર્મ તો હોય જ અંદર. જૈન લોકોએ ભલે ભગવાનને સ્વીકારે, કર્મ તો સ્વીકારે છે. એટલે પંચીકૃત ભૂતાની ઉપાદાન કારણમ તત્ત કર્મ નિમિત્ત કારણમ. આ કર્મ છે ને આ મહાભૂતને ખેંચી લાવે. દરેકમાં આપણામાં દરેકમાં પંચ મહાભૂત તો ખરા, પણ પ્રમાણ થોડું થોડું જુદું હોય, જરા જરા જુદું હોય. ક્યાંક જરા જળનું પ્રમાણ વધારે હોય તો પેલો ઇમોશનલ માણસ બને, ક્યાં અગ્નિનું પ્રમાણ વધારે હોય ક્રોધી બને, જીદ થતું હોય. તે પૃથ્વીનું પ્રમાણ વધારે હોય તો થોડી જડતા હોય, વાયુનું પ્રમાણ વધારે હોય તો ચંચળતા હોય, આકાશનું પ્રમાણ વધારે તો શું હોય ખબર, શૂન્યતા હોય. દરેક વ્યક્તિત્વ જુદું જુદું છે. કારણ કે આ પંચમહાભૂતનું જે મિશ્રણ છે ને, જેમાં દેહ બન્યો, એનું પ્રમાણ જરા જરા જુદું હોય. એટલે પછી આ બધાનો સ્વભાવ જુદો, બધું જુદું. એ પ્રકારે આ મહાભૂતને ખેંચી લેવાના રહો, આ નિમિત્ત કારણ કે કર્મ. તો કુંભાર નક્કી કરે કેટલી માટી લઈશ, અને ઘડો બનાવો તો આટલી માટી લે, ને કોળી બનાવો તો આટલી માટી લે. નિમિત્ત કારણ છે એ ઉપાદાન કારણનું મેનેજમેન્ટ કરે, સંચાલન કરે. ઉપાદાન તો ઉપલબ્ધ છે જ, પણ સંચાલન કોણ કરે? નિમિત્ત કારણ કરે. તત્ત કર્મ નિમિત્ત કારણ. 30મા પાના પર એટલે પહેલી પાદમાં કહ્યું ત્યાં કર્મ છે નિમિત્ત કારણ દેહાંતર આરંભે ઇતિ ભાષ્ય વ્યક્તમ. બ્રહ્મસૂત્રના ભાષ્યમાં ભગવાન શંકરાચાર્ય કહ્યું કર્મ છે દેહાંતર આરંભે નિમિત્ત કારણ. દેહાંતરના આરંભમાં કર્મ નિમિત્ત કારણ છે. કર્મણેવ પ્રાધાન્યમ આત્મભાગ બ્રાહ્મણે સ્થાપિતમ. બૃહદારણ્યક ઉપનિષદ જ્યાં યાજ્ઞવલ્ક્ય અને આર્તભાગ વચ્ચેનો સંવાદ હશે, ત્યાં ભાઈ યાજ્ઞવલ્ક્ય એમને હાથ પકડીને બહાર લઈ જાય છે અને ચર્ચા થાય છે. નિર્ણય પર આવે કે કર્મ છે એ જ આને માટે જવાબદાર છે, કર્મ જ પ્રધાન છે. એટલે કહે છે આગળ તસ્માत् ભોગપ્રદકર્મણે સતી શરીર પરિગ્રહ યથા જાગ્રત સ્વપ્નયોઃ
कर्मणः विद्यमानत्वात् शरीर प्राप्तिः। कर्म अभावे शरीर अभावः यथा सुषुप्तौ कर्म अभावात् शरीर अभावः। तस्मात् भोगप्रद कर्मणि सति, એટલે ભોગ પ્રદાન કરનારા કર્મ, કર્મ ભોગ પ્રદાન કરનારો કરે છે, એટલે કે ભોગ એટલા કર્મ જે ભોગ પ્રદાન ના કરે, આંખો ખોલીને બંધ, આ બધા કેવા છે બધા? આ બધા તો વોલેન્ટરી ઇનવોલેન્ટરી છે. પેલા વોલેન્ટરી જે કર્તૃત્વ હારે કરવામાં આવે એ ભોગપ્રદ કર્મ, જે કર્મમાં કર્તૃત્વ નથી એ ભોગના જન્મ આવે. શ્વાસોશ્વાસ વગેરે કર્મ છે એ બધા એ જાતે થનારા હોય છે, એ કર્મ એ ભોગના જન્મ આવે. પણ જે ઈરાદાપૂર્વક કરવામાં આવે એ કર્મ ભોગ જન્મ આવે. એટલા જ માટે જ્ઞાની પુરુષના કર્મ કેમ ભોગના જન્મ આવે? ત્યાં કર્તૃત્વ નથી. समग्रम प्रविलीयते, आ कर्म अग्र सहित फल सहित प्रविलीयते, प्रविलीय थी जाए. यथा जागृत स्वप्नयोः कर्मणः विद्यमानत्वात्, જેવી રીતે જાગ્રત અને સ્વપ્નમાં કર્મ છે માટે શરીર પ્રાપ્તિ. જાગ્રત અવસ્થામાં આ દેહ છે, સ્વપ્નમાં જાગ્રતમાં જાગ્રતનો દેહ છે, સ્વપ્નમાં સ્વપ્નનો દેહ છે. જાગ્રત દેહના કર્મને કારણે આ દેહ પ્રાપ્ત થાય. સ્વપ્ન અવસ્થાના કર્મ પ્રબળ બને. જાગ્રત અવસ્થા પ્રદાન કરનાર કર્મ ક્ષીણ થાય અને સ્વપ્ન અવસ્થાનો અનુભવ પ્રદાન કરનાર કર્મ પ્રબળ બને. એટલે સ્વપ્નનો દેહ એટલે આ દેહને લખી વર્ણન કર્યું. આ દેહને નિશ્ચેતન બનાવી દેવામાં આવે અને ત્યાં એક નવો દેહ સર્જવામાં આવે. શેના માટે? સ્વપ્નના અનુભવ માટે. તો સ્વપ્નનો દેહ છે એ સ્વપ્ન માટે અનુભવ માટે જ કામ લાગે, એ જાગ્રત અનુભવ કામ ના લાગે. આ જાગ્રત દેહ સ્વપ્ન અનુભવ કામ ના લાગે, એવું છે. સ્વર્ગમાં જાઓ તો સ્વર્ગના પદાર્થોનો અનુભવ કરવાનો એ પ્રકારનો દેહ જોઈએ, આ ના ચાલે. ત્યાં ચંદ્રલોકમાં જે લોકમાં જઈએ એ લોકના વિષયનો ઉપભોગ કરવા માટે તે પ્રકારનો દેહ જોઈએ. સ્વપ્ન પણ એક જુદો જ એક જુદો લોક થઈ ગયો. લોક એટલે એક જુદું જ ક્ષેત્ર થઈ ગયું. ત્યાં વળી આખા નિયમો જુદા પ્રકારના હોય, ત્યાં પદાર્થો જુદા પ્રકારના હોય. એ સ્વપ્નના પદાર્થોનો અનુભવ કરવા માટે એ પ્રકારનો દેહ જોઈએ. એ સ્વપ્નો દેહ આપણે પ્રાપ્ત થાય એ પણ એ પ્રકારના કર્મને કારણે. આ જાગ્રત દેહ પ્રાપ્ત થાય એ જાગ્રતના ભોગ એટલે સુખ દુઃખનો અનુભવ પ્રદાન કરવા માટે કર્મ છે એ આપણે જાગ્રત દેહ આપે. અને સ્વપ્નમાં સુખ દુઃખ અનુભવ કરવા માટે જે જોઈએ એ કર્મ આપણને સ્વપ્ન દેહ આપે. એટલે દ્રષ્ટા અન્વય વ્યતિરેકથી બતાવ્યું કે ભોગ પ્રદાન કરનારા કર્મ હોય ત્યારે શરીર હોય અને ભોગ પ્રદાન કરનાર કર્મ ન હોય ત્યારે શરીર ન હોય. ખ્યાલ ને? એવું કહે છે કર્મ અભાવે શરીર અભાવ, કર્મ ન હોય ત્યારે શરીર પણ ન હોય. ક્યાં એવું છે? યથા સુષુપ્ત, જેમ સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં શરીર નથી. કર્મ અભાવાત શરીર અભાવ. તો કોઈ કહે કે કોણે કહ્યું શરીર દેખાય તો છે? આ શરીર માણસ ઊંઘે છે, શરીર નથી, કોણે કહ્યું? તો કહેવાય એ શરીર દેખાય છે, જાગ્રતનું શરીર દેખાય છે. માણસ ઊંઘી ગયો હોય ને આપણને એનું શરીર દેખાય, એ કયું શરીર છે? જાગ્રતનું શરીર છે. એ જે ક્ષેત્રમાં છે ત્યાં તો શરીર છે જ નહીં. એટલે સુષુપ્તિમાં ભોગ પ્રદાન કરનારા કોઈ કર્મ નથી, મળે ત્યાં શરીર નથી.
જાગ્રત સ્વપ્નમાં ભોગ પ્રદાન કરનાર કર્મ છે, મારે શરીર છે. અન્વય વ્યતિરેકથી નક્કી કરવામાં આવ્યું કે ભોગ પ્રદાન કરનારા કર્મ હોય ત્યારે શરીર હોય. એ રીતે આ કર્મ છે એ નિમિત્ત કારણ છે એ અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવે કે પંચમહાભૂત સહિતનું કર્મ સહિત પંચમહાભૂત છે. આ દેહ ઉત્પન્ન જન્મ આવે નર્યા પંચમહાભૂત નહીં, કર્મ સહિત પંચમહાભૂત. જ્યાં પંચમહાભૂત ઉપાદાન કારણ છે, કર્મ નિમિત્ત કારણ છે. આ એક વાર નક્કી થયું એટલે ભાઈ ખબર પછી નક્કી થાય. જો કર્મ ના હોય તો શરીર ના હોય, એવું થઈ ગયું. આ ચર્ચા દ્વારા એવું સ્થાપિત કરવામાં આવ્યું કે કર્મ છે, ભોગ પ્રદાન કરનાર કર્મ છે તો શરીર છે. જો શરીર ન આપણે ઈચ્છીએ કે શરીર ન હોય તો શું કરવાનું હોય? ભોગ પ્રદાન કરનાર કર્મ ના હોવા જોઈએ, બસ. એ કહે છે કિંચ યથા મૃદિ સત્યામપી કુલાલ વ્યાપાર અભાવે ઘટોત્પત્તિ અભાવ તથા ઈશ્વર સૃષ્ટેષુ પંચભૂતેષુ સત્સુ અપી આત્મજ્ઞાનેન કર્મસુ નષ્ટેષુ સત્સુ તસ્ય જ્ઞાનઃ શરીરમ ન ઉત્પદ્યતે. એકવાર એક નક્કી થયું આપણે આગળ વધીએ ને. કિંચ યથા મૃદિ સત્યામપી, જે રીતે માટી છે. મૃદિ કઈ વિભક્તિ છે? સાતમી વિભક્તિ. કયા શબ્દની? આ સત્યામ કઈ વિભક્તિ છે? સાતમી. કયા શબ્દની? સત. સતનું શું થાય? સતી થાય. આ તો સત્યામ છે. હા, સતી શબ્દ છે. કેમ સતના બદલે સતી આવ્યો? આગળ કહ્યું ભોગપ્રદ કર્મણી સતી, એને કહેશે કે મૃદિ સત્યામ. એવું કેમ? મૃત શબ્દ છે, કઈ જાતિનો છે? સ્ત્રીલિંગ છે. એટલે સતનું સતી થાય. નપુંસક એવો સત થાય. કર્મણી સતી, મૃદિ સત્યામ. બરાબર. કિંચ મૃદિ સત્યામ આપી. આગળ જેવી રીતે માટી હોય તો પણ કુલાલ વ્યાપાર ભાવે ઘટોત્પત્તિ. બિચારો માટીનો પિંડ ઢગલો પડેલો છે, પણ પેલો કુંભાર કોઈ વ્યાપાર ના કરે તો પછી એમાંથી ઘડો વગેરે સર્જન ના થાય, કારણ કે માટીમાં પોતે સર્જન કરવાની ક્ષમતા નથી. નિમિત્ત કારણ છે ને એ જ ખરેખર તો ઉપાદાન કારણને આકૃતિ પ્રદાન કરે. કુંભાર નિમિત્ત કારણ છે, માટી રૂપી ઉપાદાન કારણે આકૃતિ વગેરે વિશેષતાઓ પ્રદાન કરે, વિશેષતા પ્રદાન કરે. તેમ પંચમહાભૂત સામાન્ય છે, પણ આકૃતિ વિશેષતા કોણ પ્રદાન કરે? કર્મ વિશેષતા પ્રદાન કરે. નિમિત્ત કારણ કર્મ છે. યથા કુલાલ વ્યાપાર ભાવે ઘટોત્પત્તિ અભાવ. જેમ માટીના કિસ્સામાં જો કુંભારની પ્રવૃત્તિ ના હોય તો ઘડો વગેરેનું સર્જન ના થાય, તથા તેવી રીતે ઈશ્વર સૃષ્ટિષુ પંચમહાભૂતેષુ સત્સ્વપી. એ શું સત્સ્વપી એટલે શું? સત્સ્વપી. આ સત્સુ કઈ વિભક્તિ છે? અચ્છા, સતી પણ સાતમી, સત્યામ પણ સાતમી, સત્સુ પણ સાતમી. એ કેવી રીતે? બહુ છે. બરાબર. પંચભૂતેષુ સત્સુ કઈ છે? કઈ જાતિ છે? નાન્યતર જાતિ. પંચમહાભૂત હોય તો પણ સત્સુ અપી હોવા છતાં પણ
કર્મસુ નષ્ટેષુ, એ કર્મ જો નષ્ટ થઈ જાય એટલે નિમિત્ત કારણ, કર્મ નિમિત્ત કારણ એ ન હોય તો કર્મ ન ક્યારે હોય? ભૂતકાળના કર્મ તો છે જ, ન હોય ક્યારે બને? કર્મસુ નષ્ટેષુ સત્સુ, કર્મ નષ્ટ થઈ જાય ક્યારે? આત્મજ્ઞાનેન, આત્મજ્ઞાનથી બધા કર્મ નષ્ટ થઈ જાય. ખરેખર આત્મજ્ઞાનથી કર્મ નષ્ટ થાય એમ કહેવાના બદલે આત્મજ્ઞાનથી કર્મ કરનાર નષ્ટ થઈ જાય. ખરેખર આ ભૂતકાળ અત્યાર સુધી કર્મ કરનાર કોણ હતો? અજ્ઞાની જીવ બધા કર્મ કરનાર હતો. આત્મજ્ઞાનથી અજ્ઞાન નાશ થયો અને તેથી એ અજ્ઞાની અહંકાર નષ્ટ થઈ ગયો. હવે કયો છે? અજ્ઞાની અહંકાર છે. એક જણાએ કરેલી વસ્તુ બીજાને લાગુ ના પડે. જેવી રીતે સ્વપ્નમાં આપણે બધા કર્મ કર્યા હોય, આપણે જાગી જઈએ તો એ પેલો ગયો સ્વપ્નમાં કર્મ કરનાર રહ્યો નથી, માટે અને જાગૃત મનુષ્ય છે એને એ કર્મની અસર ન થાય, કારણ કે એણે કર્યા નથી. મેં તો કશું જ નથી કર્યું. કોઈ આપણે જાગ્યા પછી આપણી પાસે આવે, સ્વામી પર 1000 રૂપિયા પાછા આપો. કયા 1000 રૂપિયા? કે ગઈકાલ લીધેલા સ્વપ્નમાં મેં નથી લીધા, હું નથી લેતો, એ તો બીજો હતો, સ્વપ્નવાળો હતો. મુશ્કેલી થઈ જાય આપણને. સ્વપ્ન માટે આપણે જવાબદાર હોઈએ તો ઘણી તકલીફો થઈ જાય. પણ બધા હાથ ઊંચા કરે જ નહીં, હું તો હતો જ નહીં ત્યાં. તો જેવી રીતે સ્વપ્નમાં જ્યારે કર્મ કર્યું એ હાજર નથી, એ નષ્ટ થઈ ગયો, નષ્ટ થઈ ગયો. આપણે ઊંઘમાંથી જાગી જઈએ એટલે સ્વપ્ન નષ્ટ થઈ ગયું. એ સ્વપ્નનો કર્મ કરનાર નષ્ટ થઈ ગયો. જાગ્રતમાં બીજો કર્મ કરનાર જાગ્યો, અને માટે પહેલા જે કરેલા કર એનો આ જવાબદાર નથી, એ રીતે મુક્ત થઈ ગયો. એ કર્મ જે થયું એ કર્મ નષ્ટ થયું કે નહીં, આપણે માટે નષ્ટ થઈ ગયો. આમ હિસાબ કિતાબ ગણે તો કર્મ નષ્ટ ના થાય, તો ક્યાંક બીજે જતો રહ્યો, આપણે માટે રહ્યું નથી. આપણે હવે એની અસરથી મુક્ત છે, એ અગત્યનું છે. એ જે કર્મ થાય એની અસર જે દુનિયાની અંદર પડી હશે પડી હશે. કશું કરો એટલે કંઈક અસર ઉત્પન્ન કરાવે રહે નહીં. પણ આત્મજ્ઞાન એના કર્મસુ નષ્ટેષુ સત્સુ, આત્મજ્ઞાનથી કર્મ નષ્ટ થાય એમ કહેવાય. જ્ઞાનથી કશું નષ્ટ ના થાય. જ્ઞાનથી માત્ર અજ્ઞાન જ નષ્ટ થાય, પ્રકાશથી માત્ર અંધકાર જ દૂર થાય. બીજું કંઈ નાશ ના પામે. પણ અંધકારને કારણે પેલો રજ્જુનો સર્પનો ભ્રમ થયો તો અંધકાર દૂર થતા એ સર્પનો ભ્રમ પણ દૂર થાય. એ સર્પના ભ્રમને કારણે જે ભય કંપારી જન્મે એ પણ દૂર થાય. અજ્ઞાન દૂર થાય એટલે અજ્ઞાનની ઉપજ પણ દૂર થાય. અંધકાર દૂર થાય એટલે અંધકારની ઉપજ દૂર થાય. પણ એ પ્રકાશને કારણે નહીં. પ્રકાશ તો માત્ર અંધકાર દૂર કર્યો, પણ અંધકારના કારણે જે આપણે અડબડિયા ખાતા હતા, માથું કૂટાતું હતું, એ બધું જતું રહે. તેવી રીતે જ્ઞાન તો માત્ર અજ્ઞાન જ દૂર કરે. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. શું દૂર કરે? આત્માનું જ્ઞાન દૂર કરે. આત્માના જ્ઞાનને કારણે જે બધા ભ્રમ જન્મે એ પણ દૂર થાય. આત્માના જ્ઞાનને કારણે દેહમાં અહમ બુદ્ધિ દૂર થઈ જાય. આત્માના વિવેક જાગૃત થાય. આ દેહ તો અનાત્મા છે, વિવેક જાગૃત થાય. હું તો દેહ કરતા ભિન્ન છું, વિવેક જાગૃત થાય. હું બદલાઈ ગયો, મારામાં સ્વતંત્ર પરિવર્તન આવી ગયો. પહેલામાં મારી દેહને હું કહેતો હતો, હવે નથી કહેતો. અને દેહને હું કહેનાર જે કર્મ કર્યા એ દેહથી મુક્ત થયેલા લાગુ ના પડે. એ દ્રષ્ટિએ કર્મ કરનાર નષ્ટ થઈ ગયો, અને માટે હવે નવો આ જન્મ્યો જ્ઞાની, અને માટે પહેલા કરેલા કર્મ માટે આ જવાબદાર નથી. એમ કહેવાય જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, બસ આગળ કે ભસ્મસાત જ્ઞાન દ્રવ્યગ્નિ બધા કર્મને ભસ્મ કરે. પણ જ્ઞાન દ્રવ્યગ્નિ તો અજ્ઞાનને દૂર કરે. અને અજ્ઞાનની ઉપજ એટલે અવિદ્યા કામ કર્મ, એ રીતે અવિદ્યામાંથી કામના કામ કર્મ દૂર થાય.
तस्य ज्ञान शरीर न उत्पद्यते। जेने आत्मज्ञान थयुं ज्ञान हवे फरी देह जन्मतो नथी, कारण के भूतकाळ जे कर्म हता ए कर्मनी असरथी मुक्त थई गया। जे ज्ञानी जीव हतो ए बधा कर्मनी असर धरावतो हतो, असरथी प्रभावित हतो, ए मुक्त थई गयो। तो હવે 31મા પાના પર આગળ રહે છે। નનો કર્મશાસ્ત્રે अवश्यमनुभोक्तव्यं कृतं कर्म शुभाशुभं नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि इति ज्ञानशास्त्रे ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा इति च वचनयोः परस्परं विरोधे कथं निर्णयः कर्तव्यः इति चेत् आप कौन से ज्ञान दी कर्म नष्ट थई जाए। ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा यथेदांसि समिग्धोग्नि भस्मसात् कुरुते यथा। जेवी रीते सारी रीते प्रज्वलित अग्नि पर बळतणने काष्ठने भस्मसात करी नाखे ते रीते अज्ञान रूपी अग्नि पण कर्मने भस्मसात करी नाखे। ये कर्म भस्मसात थे एवं कहो। जયારે પેલા શું કે નર કર્મશાસ્ત્રે अवश्यम अनुभोक्तव्यम कृतम कर्म शुभाशुभम। शुभ ने अशुभ जे कर्म कर्યું હોય એ अवश्य ભોગવવું પડે। ना भुक्तम क्षीयते कर्म कल्पकोटि शतैरपि। આપણે જે કર્મ કર્યું હોય એ ક્યારે પણ પોતાનો ભોગ પ્રદાન કર્યા વગર નષ્ટ થાય, ક્ષીણ થાય જ નહીં। कल्पकोटि शतैरपि। कल्प એટલે આપણી બહાર માટે આપણી પહોંચની બહારની વસ્તુ છે। કલ્પ એટલે કેટલા વર્ષો, કેટલા ટ્રિલિયન વર્ષ થાય। એવા કોટી એટલે કરોડો કલ્પ, શતૈ સેંકડો કરોડો કલ્પ સુધી પણ પેલું કરવા ત્યાં બેઠેલું આપણે હિસાબમાં રહેલા। આ લોકો ઘણી વાર તમે જુઓ ને હિસાબ કિતાબ લખે ને આ લોકો પેલું પાછું ખેંચે રાખે પાછળનું। अध्यात्म विद्या पर हिसाब में अंदर फलाणा फलाणा गोधरानु फलाणो फलाणो 750 रुपया पेलू की पुस्तक लीधु है पैसा ना एक पेलू खेंचा तो जाए वर्षों सुधी शू चाले छे। ये तो एनो ज्यां सुधी हिसाब न थाय चाले खेंचाया ज करे। तेवी रीते आपणे अत्यारे कर्म कर्युं एने भोगवाना संजोगो उत्पन्न ना थता। कर्म क्यारे भोगवाय एने भोगवाना संजोगो उत्पन्न थाय त्यारे, नहीं तो ना भोगवाय। एवुं कंईक विलक्षण कर्म कर्युं होय जेने भोगवा माटे जे बीजो जन्म लीधो एमां पण ए कर्म भोगवायुं नथी के दरेक दरेक शरीरमां बधा कर्म ना भोगवाय। आ मनुष्य देहमां केवा कर्म भोगवी शकीए जे आ मनुष्य देहमां भोगवी शकाय एवा होय ते ज। एटले भगवाने 84 लाख योनि घड़ी जे जात जातना कर्म आपणे भोगवी शकीए एवं कई कर्म कर्युं होय जे आ बधी योनिओमांथी भोगवा तो पछी क्यारे पेली योनि आपणे मळे कर्म राह जोई रह्यो होय। अने जे प्रबळ कर्म होय ए बधा भोगवाय त्यारे पेलो बिचारो क्षीण कर्म पछीनो छे कई तक एने लाभ चांस मळे ए राह जोई रह्यो होय। खेंचाय आपणा एकाउंटमां आपणा खातामां ए खेंचाय ज करे। જ્યારે પછી નિકાલ થાય ત્યારે એ કર્મ પછી એનો નિર્દેશ તો બંધ થાય। કલ્પકોટિ શતૈરપि અભુક્તમ કર્મ ન ક્ષીયતે। ભોગવ્યા વગર કર્મ ક્ષીણ ના થાય ગમે તેટલો લાંબો સમય થાય તો આપણે। એટલે કે આ વાક્ય એમ કહે છે કે કર્મ તો ભોગવીએ તો જ ક્ષીણ થાય,
જ્યારે જ્ઞાન શાસ્ત્ર કહે છે કે જ્ઞાન રૂપી અગ્નિ તો બધા જ કર્મને ભોગવ્યા વગર અગ્નિ ભસ્મસાત કરી નાખે. ઇતિ વચનયો પરસ્પરમ વિરોધે સતી. આ બેનો વિરોધ જ્યારે થાય, એક કહેશે કર્મ ભોગવ્યા વગર ક્ષીણ ન થાય, બીજું કે અગ્નિ તો કર્મ જ્ઞાનાગ્નિ કર્મ પાણીને ભસ્મમય કરી નાખે. આ તો પરસ્પર વિરુદ્ધ ન થયું. કથમ નિર્ણય કર્તવ્ય હેતી છે, તો આપણે નિર્ણય કેમ કરવો? આપ કહો છો કે કર્મ જ્ઞાન આત્મજ્ઞાનથી કર્મ નષ્ટ થઈ જાય તો પછી જ્ઞાનીએ બીજો જન્મ ના લેવો પડે. આ તો એ કર્મ નષ્ટ થાય જ નહીં ભોગવ્યા વગર. જો કર્મ ભોગવ્યા વગર નષ્ટ ના થાય તો થાય શું ખબર છે? કર્મને ભોગવવા માટે જન્મ લેવો પડે અને એ દેહ દ્વારા કર્મ ભોગવે ત્યારે એ દ્વારા નવા કર્મ થાય પાછા. તો પરંપરા ચાલુ જ રહે, કોઈ દિવસ છૂટી જ ના શકીએ આપણે. એટલે આ લોકોએ નિવેડો લાવ્યા, આત્મજ્ઞાનથી બધા કર્મ ભસ્મ થઈ. પણ કેવી રીતે? એટલે હવે કેવી રીતે નિર્ણય કરવો? શું કર્મ પોતાનું ફળ આપીને જ ક્ષીણ થાય એવો નિયમ છે કે પછી આત્મજ્ઞાન કર્મને નષ્ટ કરવા માટે સક્ષમ છે? શું સમજવું? એટલે કહે છે શૃણુ, સાંભળો ભાઈ, શું નિર્ણય આવે? શાસ્ત્રે પ્રબલ વચનમ દુર્બલ વચનમ ચ અસ્તિ. પ્રબલમ સિદ્ધાંત વચનમ દુર્બલમ પૂર્વપક્ષ વચનમ પ્રબલમ દુર્બલમ નિરસ્યતે. આમ શાસ્ત્રમાં આવી રીતે પરસ્પર વિરોધી વચન દેખાય ત્યાર પછી આપણે નિશ્ચય કરવો પડે કે એમાં કયું વચન પ્રબળ છે અને કયું નિર્બળ છે. બધા વાક્યોમાં એક સરખી શક્તિ ના હોય. પ્રાઇમ મિનિસ્ટર કશું બોલ્યા હોય, એનું પ્રધાન બીજું કંઈક બોલે, સેક્રેટરી ત્રીજું વળી બોલે, એમાં તો કંઈ એ તો વિરુદ્ધ વચનો આવ્યા જ કરતા હોય. તો શું સમજ? શિવસેના એક બોલે અને બીજેપી બીજું બોલે, શું સમજવાનું આપણે? કોણ પ્રબળ છે, કોણ નિર્બળ છે? ભલે ને શિવસેના જે બોલવું એ બોલે, છેવટે તો પેલા લોકોના હાથમાં જ છે ને. ચોટલી કોના હાથમાં છે? ભલે ગમે તેવી અહીંયા આગળ બધી શેખી કરે, અમે છૂટા થઈ, આમ થઈ, તેમ થઈ કરે, બધું પહેલેથી જ કેમ ના થયા? જ્યારે સરકાર રચવામાં આવી ત્યારે જ છૂટા, ત્યારે કેવા ભેગા થઈ ગયા કે સરકારમાં આવવું છે એમને, એમને પણ શાસન જોઈએ છે, એમને પણ સત્તા જોઈએ, તો જ રાજ્યનું કામ કરી શકે ને. જો સત્તા હોય તો બીજી વખત ચૂંટણીમાં જીતાય જ નહીં. એ સત્તા હોય તો બી એવું કંઈક કરે ઘણું કરે કે જેથી ચૂંટણીમાં પાછી જીતવાની કંઈ બે શક્યતા ઊભી કરે, વગેરે વગેરે. એટલે પ્રબળ વચન, દુર્બળ વચન. તેવી રીતે શાસ્ત્રમાં પ્રબળ વચન હોય, દુર્બળ વચન હોય. એ શાસ્ત્રના વચનને આ પ્રકારે વહેંચવામાં આવતા હોય, વિભાગીકરણ કરવામાં આવતું હોય કે આ પ્રબળ વચન છે, આ દુર્બળ વચન છે. પ્રબલમ સિદ્ધાંત વચનમ દુર્બલમ પૂર્વ પક્ષ વચનમ. આ પ્રબળ વચન છે એ સિદ્ધાંત પક્ષનું છે, દુર્બળ છે પૂર્વ પક્ષનું છે. સિદ્ધાંત પૂર્વ પક્ષનું ખંડન કરે, એને પૂર્વ પક્ષતા કહેવાય, એનું ખંડન થતું હોય એને પૂર્વ પક્ષના એ સિદ્ધાંત બની જાય. જો પેલો આપણું ખંડન કરે તો આપણો પૂર્વ પક્ષી બની જાય, એ સિદ્ધાંત બની જાય. પૂર્વ પક્ષી કોને કહેવાય? જેનું ખંડન થાય. આ પ્રબળ વચન છે, દુર્બળ વચનનું ખંડન કરે. પ્રબલમ દુર્બલમ નિરસ્યતે. જ્યાં પણ પ્રબળ વચન હોય એ દુર્બળ વચનનો નિરાશ કરે, ખંડન કરે, બાદ કરે. તો દૃષ્ટાંત આવે. હવે ક્યાં જોવામાં આવ્યું? તો કહે છે તદ્યથા અહિંસા પરમો ધર્મ इति वचनम प्रबलम अपि सत यागे पशुवधः कर्तव्यः इति अति प्रबलेन वचनेन निरस्यते एवं
अवश्यमनुभोक्तव्यम् इति वचनं तपसा किल्बिषं हन्ते इति प्रबलवचनेन दुर्बलं सत् निरस्यते। दुर्बलम सन निरस्यते के सत निरस्यते? हाँ? ये तो सन लगी जा। संधि થઈ? શું સંધિ થઈ? તકાર પછી નકાર આવ્યો એટલે તકારનું શું થઈ ગયું? એનો પણ નકાર થઈ ગયો. બરાબર. પણ આપણે સત કેમ કર્યું હશે? સન પણ હોય તો સન નિરસ્યત થાય, સત હોય તો સન નિરસ્યત. તો સત કરવાનું કારણ શું? સન કેમ અને સત કેમ? હા, દુર્બલમ એ કેવું છે? માન્યતા જાતિ છે. વચનમ, દુર્બલમ નહીં, વચનમ. વચન શબ્દ કેવો છે? નપુંસકલિંગ છે. એટલે સત જગ્યાએ પુલ્લિંગ હોત તો સન આવે. બરાબર. સંધિ છૂટે ક્યારે? આ બધું ખબર તો સંધિ છૂટે. એટલે સંધિ ક્યાંથી છૂટે? સંધિ એમ કે શૈલી શૈલી ક્યારે? એ બધું આવડતું હોય તો જ થાય ને. તદ્યથા અહિંસા પરમો ધર્મ. મહાભારતમાં કહ્યું અહિંસા પરમ ધર્મ. અનેક વાર કહેવામાં આવ્યું. એ પ્રબળ વચન છે. છતાં પણ પ્રબલમ અભિષક પ્રબળ હોવા છતાં પણ યાગે પશુવધઃ કર્તવ્ય ઇતિ પ્રબલેન વચનેન નિરસ્યતે. પણ જ્યારે યાગ કરવાનો આવે, એવા કેટલાક યાગ છે, સોમયાગ વગેરે, જ્યાં પશુઓનું બલિદાન આપવામાં આવતું હોય એને હિંસા ના કહેવાય એવો નિર્ણય થયો છે. ક્યાં? કર્મશાસ્ત્રમાં. મીમાંસા શાસ્ત્રમાં નિર્ણય થયો છે કે જ્યાં વેદની અંદર તમને વિધિ મળે કે આ કર્મ કરો, વેદમાં કર્મનું વિધાન હોય, એ કર્મ કરવા દરમિયાન હિંસા થતી હોય તો વેદનું વિધાન હોવાને કારણે એને હિંસા ન કહેવાય. એટલે કઈ વસ્તુને હિંસા કહેવાય અને ન કહેવાય નિર્ણય કોણ કરે? પ્રબળ વસ્તુ કરે, સુપ્રીમ કોર્ટ કરે. પેલો માણસ મીટિંગમાં હતો કે નહોતો, કોણ નક્કી કરે? વિચાર કરો. એ માણસ કેવું મીટિંગમાં હતો નહીં, મીટિંગમાં હતો. એને માટે કેટલાય લાખો રૂપિયાને મળ્યા છે એવું કહેવા માટે. હિન્દુસ્તાનમાં બહુ ચાલે છે. સુપ્રીમ કોર્ટે નક્કી કરવું પડ્યું કે આ માણસ મીટિંગમાં નહોતો. વિચાર કરો કેટલો સમય બગાડે છે આ લોકો આમાં. એટલે પ્રબળ વચન, દુર્બળ વચન. પેલો કેવો મીટિંગમાં હતો, સુપ્રીમ કોર્ટ શું કે તું મીટિંગમાં નહોતો. એ પ્રબળ વચન છે, એ દુર્બળ વચન નિરાશ કરી નાખે ને. પેલો પૂરો પક્ષ થઈ ગયો, આ સિદ્ધાંત થઈ ગયો. એટલે એવી રીતે છે. તેવી રીતે જ્યારે એટલે કે યાગે પશુવધઃ વેદે કહ્યું. વેદ વચન કહ્યું જે સુપ્રીમ કોર્ટનું વચન છે. વેદમાં કહેવામાં આવ્યું કે વેદમાં એનું વિધાન છે એવું કર્મ કરતી વખતે કદાચ હિંસા થાય તો પણ હિંસા ન ગણાય. કદાચ એને કારણે કદમમાં વૈશ્વિક રીતે કંઈક એવું થતું હોય એવું માની લઈએ આપણે. વેદમાં એક વૈશ્વિક દ્રષ્ટિ હોય. એ વૈશ્વિક દ્રષ્ટિ જે છે ને આપણે હિંસા કહેવાય, એ હિંસા ન પણ કહેવાય. એ તો એમ માને કે પશુનું કલ્યાણ થઈ જાય છે એમ કરવાથી વગેરે વગેરે. એટલે યાગે પશુવધઃ કર્તવ્ય એ વચન કેવું બન્યું? પ્રબળ બન્યું. એટલે ભલે અહિંસા પરમ ધર્મ છે એ સામાન્ય થયું, સામાન્ય રીતે વિશેષ પરિસ્થિતિ, યાગ નામની વિશેષ પરિસ્થિતિમાં એ વચન લાગુ ના પડે. એને કહેવાય અપવાદ, અથવા તો સામાન્ય અને વિશેષ કે સામાન્ય અને અપવાદ. અપવાદ છે સામાન્યનો, બધા વ્યાકરણ દરરોજ આવવાનો. વ્યાકરણ અપવાદ દુનિયામાં ક્યાંય નહીં હોય. જેટલા સૂત્રમાં અપવાદ નીકળવાના જ બધા. અપવાદ છે એ સામાન્યનો બાદ કરે. એવમ અવશ્યમ અનુભોક્તવ્યમ ઇતિ સામાન્ય કર્મ છે, અવશ્યનો ભોગ કરવો જોઈએ. થાય
ભોગ્યા વગર કર્મ ક્ષીણ ન થાય એ સામાન્ય વચન થયું. પણ તપસા કિલ્મિષમ હંતિ એ વળી મનુસ્મૃતિ કે તપસા કિલ્મિષમ હંતિ. તપશ્ચર્યાથી આપણે પાપને દૂર કરીએ છીએ. ટૂંકમાં જે તપશ્ચર્યા આપણે કરીએ, જે જપ તપ કરીએ, જે પ્રાર્થના વગેરે કરીએ, યજ્ઞ દાન તપશ્ચર્યા કરીએ, હવે શું થાય ખબર છે? આ બધાથી આપણા પૂર્વમાં જે પાપ હોય એ પાપ છે એ નષ્ટ થાય. એટલે આપણે પૂર્વમાં કરેલા પાપ કર્મ પણ નષ્ટ થઈ જાય જો આપણે અત્યારે એ પ્રકારના પુણ્ય કર્મ કરીએ તો. નિષ્કામ ભાવથી યજ્ઞ દાન તપશ્ચર્યા કરવામાં આવે તો પૂર્વમાં થયેલા પાપ કર્મ છે એ નષ્ટ કરે. એટલે એ શું અપવાદ થયો. સામાન્ય નિયમ શું છે કે ભોગવ્યા વગર કર્મ નષ્ટ ના થાય. પણ વિશેષ પરિસ્થિતિ કઈ ઉત્પન્ન થઈ કે આપણે તપશ્ચર્યા કહો, યજ્ઞ કહો, દાન કહો, નિષ્કામ કર્મ કહો, આ બધા કર્મ છે એ પૂર્વમાં કરેલા જે પાપ કર્મ છે એને નષ્ટ કરે. એને ભોગવ્યા વગર નષ્ટ થઈ ગયું. પૂરું પાપ કર્મ છે એને ભોગવ્યા વગર નષ્ટ થઈ ગયું. અપવાદ થયો ને. એટલે બીજું વાક્ય તપસ્યા કિલ્બિષમ હંતિ. તપશ્ચર્યા કિલ્બિષ પાપ. તપશ્ચર્યાથી મનુષ્ય પાપને દૂર કરે છે એ વાક્ય થયું એ પ્રબલ વચન દુર્બલમ સન નિરસ્યતે. એટલે પેલું દુર્બળ વચન હતું એનો નિરાશ થઈ ગયો, એનું ખંડન થઈ ગયું. એટલે કે કર્મ નષ્ટ પણ થાય. કર્મ અમુક વિશેષ સંજોગોની અંદર ભોગવ્યા વગર પણ કર્મ નષ્ટ થઈ શકે. આ એક નહીં તો કોઈ મોક્ષ મળે જ નહીં. જો કર્મ નષ્ટ જ ન થવાનું તો મોક્ષ મળે જ નહીં. એટલે મીમાંસા હમણાં સ્વર્ગ જ મોક્ષ થઈ ગયો કર્મના પરિણામે. કારણ કે એમનું કર્મ નષ્ટ થાય જ નહીં. કર્મ નષ્ટ કરવાની વખતે કશું છે નહીં. તેથી તમે ખૂબ પુણ્ય કર્મ કરો, સ્વર્ગની પ્રાપ્તિ કરો, એનું નામ મોક્ષ. વેદાંત કે નહીં કર્મ નષ્ટ થઈ શકે. કર્તૃત્વ નષ્ટ થવાથી કર્મ નષ્ટ થાય. એટલે કહે છે તસ્માત સંચિતેષુ કર્મસુ બહુષુ સત્સુ અપી આત્મજ્ઞાનેન તાની નશ્યંતિ એવ. તસ્માત તેથી સંચિતેષુ કર્મસુ બહુષુ સત્સુ અપી. ખૂબ બધા સંચિત કર્મ હોય પણ આત્મજ્ઞાન રૂપી અગ્નિથી એ બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય. તો કહ્યું તે પ્રમાણે ખરેખર શું છે? સ્વપ્નમાંથી જેવી આપણે જાગ્રત થઈએ તો સ્વપ્ન કરનાર નથી રહ્યો, મળે કર્મને અસર નથી. તેવી રીતે અજ્ઞાન રૂપી નિદ્રામાં જાગ્રત થઈએ એટલે એ અજ્ઞાન રૂપી નિદ્રામાં જે કર્મ કરવામાં આવેલા એ કરતા રહ્યો નથી. એના માટે જાગ્રત છે એ જાગ્રત એટલે કેવો છે? હવે જ્ઞાની એ અજ્ઞાનીએ કરેલા કર્મને જવાબદાર નથી. એને માટે કર્મ નથી. બહુ બધા અનેક જન્મના બધા કર્મ હોય પણ આત્મજ્ઞાન એને નશ્યંતિ એવ. આત્મજ્ઞાનથી નષ્ટ થઈ જ જાય. એટલે એક માર્ગ નીકળ્યો ન હોત તો મોક્ષ સિદ્ધ જ ના થાય. આત્મજ્ઞાનથી કર્મ નષ્ટ થઈ જાય. કર્મ જ નહીં કર્તા નષ્ટ થઈ જાય. કર્તૃત્વ બુદ્ધિ. કારણ કે એ કેવું કર્તૃત્વ શું છે? અજ્ઞાનની ઉપજ છે, ભ્રમ છે. જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થાય એમને જન્મેલો ભ્રમ પણ નષ્ટ થાય. એટલે કહે છેલ્લા વાક્યમાં કર્મ અભાવે જન્મ અભાવ, જન્મ અભાવે દુઃખ અભાવ, દુઃખ અભાવે આનંદાવિર્ભાવ ઇતિ અયમેવ સિદ્ધાંતઃ
इति सिद्धम આપણે કહીએ ને ભૂમિતિમાં પ્રમેયની અંદર इति सिद्धम આમ કર્મ અભાવે જન્મ કર્મ જન્મ શેને કારણે છે કર્મને કારણે છે કર્મરૂપી કારણ ન હોય તો જન્મરૂપી કાર્ય ન હોય જન્મ ન હોય તો દુઃખ દુઃખ કેમ છે જન્મને કારણે જન્મ ભાવે દુઃખ ભાવે जन्म ना हो तो दुख ना हो दुख भावे आनंद आविर्भाव दुख नाम वादळ दूर थी जाए एटले आनंद नाम सूर्य नो आविर्भाव थाय इति अयमेव सिद्धांत है और જોઈએ શું આનંદ જોઈએ એ ક્યારે ના હોય દુઃખ ન હોય ત્યારે એ ક્યારે ના હોય શરીર ના હોય ત્યારે એ ક્યારે ના હોય જન્મ ના હોય ત્યારે એ ક્યારે ના હોય કર્મ ના હોય ત્યારે એ ક્યારે હોય ज्ञान हो त्यारे आ प्रकारनो सिद्धांत आगे तारवामां आवे ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।